નમસ્કાર મિત્રો, શું તમે પણ વર્ષોથી કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ પર નોકરી કરી રહ્યા છો? શું તમે પણ એ દિવસની રાહ જોઈ રહ્યા છો જ્યારે તમારી નોકરી કાયમી થશે? તો આ વિડીયો ફક્ત તમારા માટે છે. સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે જે સમાચાર લાવ્યા છીએ તે તમારા જીવનમાં નવી આશાનો સંચાર કરશે. આખરે સરકાર જાગી છે. હજારો દૈનિક અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવાનો તખતો થઈ ચૂક્યો છે. સરકારે તમામ વિભાગોના વડાઓને આદેશ આપી દીધો છે અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોણ થશે કાયમી? નવો કટ ઓફ શું હશે? કેટલા વર્ષની નોકરી ધ્યાન લેવાશે? આ તમામ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. આ સમાચાર એક રાજ્યના છે, પણ તેની સીધી અસર દેશભરના અને આપણા ગુજરાતના કર્મચારીઓ પર પડશે. તો વિડીયોના અંત સુધી જોજો, એક પણ માહિતી ચૂકતા નહીં. અને જો જ્ઞાન યાત્રા પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો. મિત્રો, આ જે નવી હલચલ શરૂ થઈ છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. છેલ્લા 2 વર્ષમાં એટલે કે 2024 અને 25માં કોર્ટ કોન્ટ્રાક્ટર કર્મચારીના પક્ષમાં ઐતિહાસિક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ મધ્યપ્રદેશના એક કેસમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ કર્મચારી 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જગ્યાએ કાયમી કર્મચારી જેવું કામ કરતો હોય તો તેને કાયમી કર્મચારી જેવા જ લાભ મળવા જોઈએ. સમાન કામ સમાન વેતન, આ સિદ્ધાંત કોર્ટે મજબૂત કર્યો છે. આ ચુકાદાઓના દબાણને કારણે હવે વિવિધ રાજ્ય સરકારોએ મજબૂર થઈને કાયમીકરણની પ્રક્રિયા હાથ ધરવી પડશે. હવે વાત કરીએ વર્તમાન સમાચારની. કોર્ટના આદેશોને પગલે એક રાજ્ય સરકારે હજારો દૈનિક અને કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી કરવા માટે કમર કસી છે. વિભાગીય તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકાર માટે એક નવો કટ ઓફ નક્કી કરવા જઈ રહી છે. આ કટ ઓફ નક્કી કરશે કે કોણ કાયમી થવાનો પાત્ર છે. એકવાર આ કટ ઓફ તારીખ જાહેર થઈ જાય એટલે હજારો કર્મચારીઓનું ભાવિ નક્કી થઈ જશે. આ માટે એક ખાસ કેબિનેટ સબ કમિટી પણ બનાવવામાં આવી છે. આ પ્રક્રિયા પર નજર રાખી રહી છે. તમારા મનમાં થતું હશે કે મારો નંબર લાગશે કે નહીં, તો સાંભળો, જે માહિતી મળી રહી છે તે મુજબ કેબિનેટ સબ કમિટીએ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2022 પહેલાં જે કર્મચારીઓ નિયુક્ત થયા છે તેમને આ લાભ મળી શકે છે. એટલે કે જે કર્મચારીઓએ એક જગ્યા પર કોન્ટ્રાક્ટ અથવા દૈનિક વેતન પર ઓછામાં ઓછા 3 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેમને કટ ઓફ તરીકે ગણવામાં આવી શકે છે. જો તમે 3 વર્ષ કે તેથી વધુ સમયથી સેવા આપી રહ્યા છો તો તમારા માટે આ સુવર્ણ તક છે. આ ઉપરાંત વન વિભાગના દૈનિક વેતન કામદારો માટે પણ ડબલ ખુશીના સમાચાર છે. તેમના માનદ વેતનમાં મોટો વધારો થઈ શકે છે. હાલ જે 12,000-14,000 મળે છે તેમનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા સુધી નક્કી કરવાની વિચારણા ચાલી રહી છે. મિત્રો, આ તમામ પ્રક્રિયા જે રાજ્યમાં ચાલી રહી છે તે છે ઉત્તરાખંડ. ત્યાં વન મંત્રી સુબોધ ઉનિયાલની અધ્યક્ષતામાં બનેલી કેબિનેટની ટૂંક સમયમાં જ ફાઇનલ રિપોર્ટ કેબિનેટમાં મૂકશે અને મંજૂરીની મહોર વાગશે. ભલે આ શરૂઆત ઉત્તરાખંડથી થઈ હોય, પણ યાદ રાખજો, જ્યારે એક રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આધારે આવો મોટો નિર્ણય લેવાયો હોય ત્યારે તેની અસર અન્ય રાજ્યો અને આપણા ગુજરાત પર પણ પડી શકે તેવી સ્વાભાવિક છે. આ એક મજબૂત દાખલો બેસશે. હજારો પરિવારોમાં ખુશીનો માહોલ આવવાનો છે. તમારા માટે પણ આવા જ સારા સમાચાર જલ્દી આવે તેવી આશા સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. કોન્ટ્રાક્ટ કર્મચારીને લગતી દરેક નાની મોટી અપડેટ સૌથી પહેલાં જોવા માટે તમારી પોતાની ચેનલ જ્ઞાન યાત્રાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.